આ તો દુઃખહરણી માં કુળ દેવી આન મારી કરણી કરને સહાય પણ મારી યુગમાં હે મારી બ્રહ્માણી તું જો અરે રે હાય મારી પારગટ મારી આપોનિયા જો કે માં જગદંબા આજ બ્રહ્માંડને યાદ કરીશ બાપા પરમા ભગવતી ધોળા પરિવારની માથે સાયો હોય અને એની કુળની દેવ હોય બાપા કુળની દેવ એટલે કુળ ક્યારે બંધાણો હોય આ મારી તમારી વચ્ચેની વાત નથી બાપ 72 પેઢીના વ્યવહાર હોય ને તો એ તમારા બ્રહ્માણી માં પાસે હોય બાપ અને 72 પેઢીઓથી હાલી આવતી હોય બાપા આપણા ઘણાય વડવા તમારા ઢોલા પરિવારને ઘણાય વડવા માનું ભજન કરી લઈ આવ્યા હોય બાપ અને એટલે કહેવાય છે બાપ કે માઈ માન બીજા બધા વગડાના વા કહેવાય બાપ અરે બાપ એક નાના ગોખલાની માલકોર માં જગદંબા એમ કહે છે કે એક સિંદૂરના સાંડલે બેઠી હોય બાપ તોય આપણું અંજવાળું કરી દે ઈ માં પણ માં કેતા મુખ ભરાઈ જાય અને માનું વર્ણન તો આપણે કરી ન શકીએ બાપ પણ સત્ય વાત તો ઈ છે બાપ કે રામાયણ આપણે જોઈ આખી અને રામાયણના ગ્રંથમાંથી એક માં સીતાજીનું પાત્ર કાઢી લો તો રામાયણ ખોટી પડે છે મહાભારતના ગ્રંથમાંથી માં દ્રૌપદીજીનું પાત્ર કદાચ કાઢી લો તો મહાભારત આખું ખોટું પડે છે બાપ અને 52 અક્ષર છે 52 અક્ષર માંથી એક શબ્દ માં નીકળી જાય ને એટલે 52 અક્ષર ખોટા પડે એટલે કવિ કાક બાપુ એનું વર્ણન કરી ગયા છે કે મોઢે બોલું માં કાતો મન હાસે નાનપણ સાંભળે પછી મોટપની મજા મન કડવી લાગે કાગડા કારણ કે માં છે બાપ માં કરુણાની મૂર્તિ છે બાપ અને કોળ જેને બાંધ્યો હોય બાપ આપણું ગોત્ર દેવ જેને કહેવાય ઢોલા પરિવારના ગોત્ર માતાજી બ્રહ્માણી કહેવાય બાપ પછી તો માં ખોડિયારમાં આવ્યા બાપ કોઈ તમારા વડવાના કામ કર્યા હોય બાપ અને ઢોલા પરિવારે એમ કીધું હોય ગાય માં આજ મારા કુળની દેવ તો આજ બ્રહ્માણી છે પણ અમારા ઢોલા પરિવારનો જાજો વંશ જો રાખી દે ને તો માં ખોડિયાર તને કુળની દેવ તરીકે અમે માનીએ હોય આવ્યા બાબા માં જગદંબા ઈ ઘરાની માલપા અવાજ સાંભળી જાય અને ઢોલા પરિવારનો હાથ સાંભળી જાય અને તેથી ઈ સમયની માલપા મારી ખોડિયાર આવી છે બાપ પણ માં જગદંબા હવે એટલું તો નહીં મારા દીકરા હા ભાઈ બાપ તું હાથ પાડશો હું આવીને ઊભી રહું પણ તું જે ધાર્ય કરી નો દઉં ને તો મામડિયા માતાની ખોડિયાર લઈ બાપ અને તેથી માએ વસન આપ્યો જા બાપ મને તારી બ્રહ્માણીની હારોય માનજે મને પૂંજે પણ તારો વંશ કદાચ તું 100 ને એક માંથી જો 71 બનાવેલા હોય તો માનજે મામડિયાની ખોડિયારે બનાવેલા બાપ મામડિયાની ખોડિયારે બનાવેલા બાપ જગદંબા જો કે અહીંયા સુરવીર દાદાને આપણે યાદ કરવા છો કેન્દ્ર અમારવાસ પણ ઢોલા પરિવારના માતાજીના બે શબ્દો કારણ કે માં છે બાપ અને એમથી અજવાળું અહીંયા સુરવીર દાદા બેઠા બાપ કોની થકું છે બાપ આપણી માં થકું હોય હો બાપ
અને આપણી માં સામો ન જોવે ને તો આપણા દાદા વાડીએ નો બેહે હો બાપ. આ તો માં છે બાપ. રાખો વિશ્વાસ માનું વેણ ફળી જાય. તારા વિશ્વાસે આખી દુનિયા તરી જાય. એની ઉપર વિશ્વાસ રાખો બાપ તો આપણો પરિવાર તરી જાય. અને 18 વર્ષમાં માનો વિશ્વાસ હોય અને મારી જગદંબા એમ કે બાપ કે મેં ઓઢણી ઓઢીશ બાપ.